તો ચૂંટણી પહેલા પાટણમાં કોંગ્રેસ પક્ષને મોટો રાજકીય વેગ મળ્યો છે। પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અને આપના ભૂતપૂર્વ વિધાનસભામાં ઉમેદવાર લાલેશ ઠક્કરે આપ છોડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે। આ ઘર વાપસી પાટણના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી કોંગ્રેસની સંકલ્પ સભામાં થઈ। સભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એઆઈસીસી ઉત્તર ઝોન પ્રભારી સુહાસિની યાદવે લાલેશ ઠક્કરને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો હતો। લાલેશ ઠક્કર સાથે 50થી વધુ સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા છે। ત્યારે ગત વિધાનસભા ચૂંટણીમાં લાલેશ ઠક્કર આપ તરફથી પાટણ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર હતા। તેઓ હવે આપ છોડીને કોંગ્રેસમાં પાછા ફર્યા છે। કોંગ્રેસના નેતાઓએ આ જોડાણને પાટણની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મોટી જીત ગણાવી છે। આમ આદમી પાર્ટીની અંદર આ ચૂંટણીઓ જે જાહેર થઈ એ બાબતે પાર્ટી તરફથી આજ દિન સુધી એટલે કે આપણી સાથે વાત કરું છું ત્યાં સુધી નગરપાલિકાની ચૂંટણીઓની બાબતમાં અમારા જિલ્લા પ્રમુખ કે પ્રદેશના કોઈપણ મોવડી મંડળ દ્વારા મને હજી સુધી ખાલી એક ફોન પણ નથી આવ્યો કે નગરપાલિકાનું કેવી રીતે કરવાનું છે કે પાટણ જિલ્લામાં શું ગોઠવવાનું છે। આજે અમારા ધારાસભ્યશ્રી, જિલ્લા પ્રમુખશ્રી અને પ્રદેશમાંથી આપ જોઈ શકો છો કે એઆઈસીસીના સેક્રેટરી ખુદ પાટણ વિલાજ પાર્ટી પ્લોટમાં આવ્યા અને મને આમંત્રણ આપ્યું છે। તો મારા માટે પણ સારી વાત છે। હું મારા ઘરે પાછો ગયો છું। आपके पूर्व उम्मीदवार थे लेकिन वो खाटी कांग्रेसी हैं और कांग्रेस पार्टी ने उन्हें यहाँ पे सिटी का प्रेसिडेंट भी बनाने का काम किया था और कांग्रेस पार्टी में से जो लोग जाते हैं वो अपने घर में वापस आए, हम उनका स्वागत करते हैं क्योंकि उनके अंदर कांग्रेस की विचारधारा है, सच्चाई की विचारधारा है और वो लोग कांग्रेस में विश्वास रखते हैं। तो उनकी घर में वापसी हुई है, हम उनका स्वागत करते हैं। और आम आदमी पार्टी बीजेपी की बी टीम है, उनको कोई मतलब नहीं है जनता से। दिल्ली से भी उनको हरा दिया गया है, पंजाब से भी वो हारने वाले हैं और गुजरात में तो मुझे उत्तर गुजरात में तो उनका नामो निशान भी नहीं दिख रहा है।